ઓય ઓલા કાકા કાકી મકાન હવે નહીં વેચે. કા એને ઘરમાં ભૂત થાય છે. કોઈ નહીં. હા, આખી સોસાયટી વાત કરે છે અને આપણી શેરીમાં તો આમકા નાફુસી થાય છે. તને કોણે કીધું? અરે શેરી આખી ને સોસાયટી આખી વાત કરે છે કે કાકા કાકી ઘરમાં ભૂત થાય છે, હવે એને મકાન નહીં વેચાય. તારે પણ આવી ખોટી હાથી ખોટી વાત અફવા ફેલાવવાની જ હોય. અરે અફવા નથી, કન્ફર્મ વાત છે. કોને કન્ફર્મ કર્યું? બધા એમ કે છે સોસાયટીમાં કે એના દીકરાને ચીકુડાની વહુએ જ કન્ફર્મ કર્યું છે કે હા અમારા ઘરમાં ભૂત થાય છે. ચીકુડાને ઓન કેવી ખબર પડી? અરે ચીકુડાની વહુએ જોયું છે ભૂત. હે? હા બરોબર છે. કાકા કાકી કેવા આપણું જે મૈયારાનું મકાન હતું એ વેચવાનું હતું ને તો બા વાત કરતા હતા કે કાકા કાકીએ બહુ લાકડા નાખ્યા છે. જોયું ને, કરેલા કર્મ અહીં અહીં ભોગવવા પડે. કર્મ કોઈ નથી છોડતું. જો એના મકાનનું આવ્યું ને. પણ બાય ઉભી રે પાછી વળ ટ્રેક ખોટો બદલમાં. આ વાત છે ને એ પેલા પૂરી કર. સાચી વાત શું છે? હા એ જ કહું છું. હા બોલ. ભૂત થાય છે એટલે 2 જણા તો જોવા આવ્યા હતા એમ બધા વાતો કરે છે કે 2 જણા જોવા આવ્યા હતા ને તો એ લોકોને એવી વાઇબ્સ આવી અંદર કે ભૂત છે એવી, એટલે હવે વેચાશે નહીં એનું મકાન. ચીકુડાને ક્યાં ભૂત જોયું તું? એન ઘરમાં. એના ઘરમાં તો આપણે રહ્યા છીએ. આ કોઈ દી એવું તો આપણને લાગ્યું નથી. તો આપણને શી ખબર? બધાય વાતો કરે છે. તો તને ભૂત તો ફાઇનલ હશે જ. કેમ કે હું તો જો સાંભળેલી વાતોમાં વિશ્વાસ ના કરું. હું કન્ફર્મ હોય ને તો જ. મારા ઘરમાં ભૂત હોય તો મને ખબર હોય ને તો હું બોલું તો બધાને માનવું જ પડે ને. એમ કાકા કાકીને કાકી વાત કરી. કોઈ હારે મેં તો વાત નથી કરી. મેં તો શેરીમાં સોસાયટીમાં બધા વાતો કરે છે ને એ સાંભળી ખાલી. હોય કેવું હતું? શું કીધું એને? ભૂતનું કઈ વર્ણન હોય? ભૂત હોય એના કઈ વર્ણન હોય કે આ કલરનું હતું ને આવું હતું ને અક્ષય કુમાર જેવું જ હતું. કાંઈક તો હશે ને. નહીં તો એવું થાય કે વાવળિયાને નળ્યું ખાઈશું, એ દેખીને કૂતરું ખાઈશું. તમે તો પિસ્ટ પેશન કરો. એક વાત માની જાવ ને કે ભૂત થાય છે તો થાય છે. બધાએ વાતો કરી એ મેં તમને કરી. તમને હવે વાત ના કરું. તમને કઈ ખબર છે? તમને કઈ ખબર ના હોય ને તો મારી વાત હાય હા રાખવી. મને તો ખબર છે કે આખી વાતનો. તમને ખબર છે તો મને કહેવાતું નથી. હાલ તને માંડીને વાત કરું. કાકાએ રાતે મને કહી દીધું તું કે ભાઈ આવી રીતે છે ને ચીકુની વહુ નીકળી હતી પાણી પીવા માટે. મારા રૂમનું બાયણું ખુલ્લું હતું ને એમાં તારી કાકી છે ને બેઠી બેઠી મોબાઈલ કરતી હતી. સફેદ કપડા પહેર્યા હતા, વાળ ખુલ્લા હતા, ચહેરા ઉપર પ્રકાશ પડતો હતો, અંધારું હતું આખા રૂમમાં. અને બીજું કે કઈક ભૂતની ઓલી રીલ આવી છે તેનો અવાજ આવ્યો હે. હવે ચીકુની વહુ વી ગઈ. હા આવું છે તો કાકાએ પછી કીધું કે આ હાહુ વહુમાં હું ધંધે લાગી ગયો. અફવાઓ એટલી બધી ફેલાઈ ગઈ છે ને કે હવે મને મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. હું ધંધે લાગી ગયો હરખી રીતનું. હવે મકાન વેચવામાં તકલીફ પડશે. આડોશી પાડોશી બધા ચોટી જ પીડ્યા છે. લો આમ હતું હાવ. કાંઈ હતું નહીં. અમથી હું તો તું કહું છું ને વાયો નળિયું ખાઈશું એ રીતે. હાલો હવે હું બધા શેરી વાળાને સાચી વાત કરી આવું. કરી જા. આ સાચી વાત કરી. કોકની સારું કામ કર જા.